નમસ્કાર. તારીખ 1 જાન્યુઆરી 2025થી તારીખ 5 જાન્યુઆરી 2025 બુધવારથી રવિવારના રોજ સળંગ 5 દિવસ સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સાહિત્ય પર્વના આજે બીજા દિવસે તારીખ 2 જાન્યુઆરી 2025 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સંત સાહિત્ય પર્વના બીજા દિવસમાં સંત રવિ સાહેબ વિશે માન્ય શ્રી દલપતભાઈ પડિયાર વક્તવ્ય આપશે અને સંત દાસી જીવન વિશે માન્ય શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી એમનું સન્માનપૂર્વક સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. સંત સાહિત્ય પર્વનો આ પ્રથમ વર્ષ છે અને આગામી 5 વર્ષ દર વર્ષે તારીખ 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી સળંગ 5 દિવસ આપણે કરીએ એવો સંકલ્પ કરીએ છીએ. મૂળ જે તે સંતોના જીવન કવનનો પરિચય જે તે ધર્મના કે જે તે સંપ્રદાયના ભાવકો સુધી સીમિત ના રહે અને તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી એ સંતોના જીવન અને એમનું સાહિત્યનો પરિચય થાય એ મુખ્ય આશયથી આ સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી ભદ્રાબેન સવાઈને વિનંતી કે દલપતભાઈ સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી અરવિંદભાઈ બારોટ સાહેબને વિનંતી કે નિરંજનભાઈ રાજ્યગુરુ સાહેબનું સ્વાગત કરે. આભાર ભદ્રાબેન, આભાર અરવિંદભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ સંત રવિ સાહેબ વિશે માન્ય શ્રી દલપતભાઈ પડિયાર સાહેબ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંત દાસી જીવન વિશે માન્ય શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાશ્રીઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી દલપતભાઈ પડિયાર સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર.
ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજના આ સંત સાહિત્ય પર્વમાં આજની રૂડી સાંજે આપ સર્વની ઉપસ્થિતિમાં રવિ સાહેબ વિશે મારે વાત કરવાનું જે ટાણું મળ્યું છે એને મારું સદભાગ્ય સમજું છું. આપણી સંધ્યાઓ આવી રૂડી જ હોવી જોઈએ અને એવી સંધ્યાનું આજનું આયોજન શ્રી મનીષભાઈએ કર્યું છે. મનીષભાઈ એક જુદા પ્રકારનો દસ્તાવેજ રચી રહ્યા છે. હા, એટલે એમને અભિનંદન. અને કોઈ મોટી સંસ્થા ન કરી શકે તેવું કામ એણે સાહસપૂર્વક હાથ ધરેલું છે. આટલા બધા સાહિત્યકારોને એક સાથે એમના અવાજો એમણે સંભાળી લીધા છે. આપણી પાસે આપણા સાક્ષરોના સંતોના આજે અવાજો હોત તો આપણા કાન તો ધન્ય થયા જ હોત, આપણું જીવન ધન્ય થયું હોત. પણ એ આવતી પેઢી માટે આજે થઈ રહ્યું છે. એના માટે તમને ઈશ્વર બહુ બળ આપે અને બહુ ઉંમર આપે, બીજા કામો થાય. સંત સાહિત્ય પર્વનો આ વિચાર આવવો એ પણ એક મોટી વાત છે. આપણે બને ત્યાં સુધી શ્રેષ્ઠ સાહિત્ય વિશે જ વાતો વધારે કરી છે ને કંઈ ખોટું નથી, પણ સંત સાહિત્ય, લોક સાહિત્ય આ બધા વિશે હવે આ ઉપક્રમો બનાવવા જોઈશે. એમને જ્યારે પહેલી મુલાકાત થઈ ત્યારે જ આનું સ્વરૂપ અમે બેસીને બનાવ્યું હતું અને આજે એ આનંદ આપણને બધાને થયો કે 5 વર્ષનો સંકલ્પ જાહેર કર્યો છે આ જ સત્ર ઉજવવાનો. એટલે આજે 5 દિવસના 2 સંતને આપણે અહીંયા આપણી પ્રત્યક્ષીકરણ કરીશું અવાજથી, એમના વાતોથી. એવા સરવાળે 50 જેવા તો થશે અને મોટી વાત થશે. અને ખરેખર બહુ મોટું કામ થશે. રવિ સાહેબ વિશે મારે વાત કરવી ને એટલે મારે બહુ અઘરું છે, કારણ કે પહેલો મેં મારા ગાદી ઉપર મારી નાની ઉંમરે જન્મ્યા પછી પહેલો કોઈ સંતનો ફોટો જોયો હોય તો એ રવિ સાહેબનો જોયેલો છે. મારે મારા ઘરમાં કબીર સંપ્રદાય અંતર્ગત રવિભાણ સાહેબની ગાદી છે અને મારા ભાગ્ય જો કે આજે હું એનો 7મો ઉત્તરાધિકારી છું. એટલે રવિ મને ઊંઘતા જાગતા સન્મુખ છે. એ ફોટો એવો સરસ છે, નાનો હતો પહેલાં, અત્યારે તો બહુ સરસ અમે સમયને અનુરૂપ સારી છબીઓ કરાવી છે. પણ એક વેદકાળનો ઋષિ અર્વાચીન કાળમાં વળી પાછો પ્રગટ થયો હોય એવું રૂપ, એવો વેશ તો એ આમ ગણકારે નહીં. સંતોને વેશ તો છે જ નહીં, એને અંદરનો છે, બહારનો નથી. અંદરના વેશ જેને જડ્યો ને બહારના વેશની જરૂર નથી પડી. એટલે એને એવો લાગે ઋષિ ઉતરી પડ્યો છે. માથે જટા શિખરબંધ, કબીર સંપ્રદાયમાં ટોપીનું સ્થાન અને પગલાનું છે, પણ આ શિખરબદ્ધ જટા છે. એક ગરવું શિખર, જ્ઞાનનું શિખર બેઠું હોય ને, જોવા માત્રથી સંતોષ થાય. બધું જ કંઈ બોલેલું સંભળાય કે વાંચેલું જડી જાય એવું માનવું નહીં. ઘણીવાર પુસ્તક પડેલું હોય ને, વાંચો નહીં તોય એમાંથી મોટો અર્થ મળતો હોય છે. પિસ્તોલ પડી ના હોય તો કોઈક મારી જાય તો બીક લાગે કે નહીં કહો? ભલે કે ફોડવી જરૂરી છે કાયમ. એટલે પુસ્તકો કેવળ પૂજા માટે હોય એ જરૂરી નથી. પાછી ઘણી વાર તો એની પૂજા જ કરે છે, વાંચતા જ નથી. પણ કંઈ નહીં. અને ઘણીવાર એવું પણ છે કે બહુ બધું હોય ને આપણી પાસે, અમે તૈયારી કરીને આપણે બધા આવતા હોઈએ છીએ, પછી ખોલતા નથી. સત્ય મને કાયમ કહે, મારા પત્ની, કે તમે તો બધા થોકડા લઈને ઊભા થાવ છો પછી કશું બીજું અંદરનું તો આવતું નથી. મેં અંદરનું જ આવે, પણ આ બધાના આધારે આવે ને એટલે પેલું સામે પડ્યું તો અંદરથી જીગર રહેતો આપણી પાસે છે તો ખરું અંદર. બાપુ પોથીનું એકે પાની ખોલતા નથી કથામાં, ખબર છે ને, છતાં પણ એ પોથી એનું કામ કરતી હોય છે. એમ સૂક્ષ્મ ચેતનાઓ, પુસ્તકો, એના પ્રતીકો આ કામ કરતા હોય છે. એટલે એને કરવા. ક્રિયાકાંડમાં ગયા તો મર્યા સમજો, કેવળ ક્રિયાકાંડમાં. શબ્દ તો
પુસ્તક વંચાય. કાલે જ મેં એક જગ્યાએ કે પુસ્તકો વાંચવા માટે હોય છે નહીં, પુસ્તક વંચાય પણ ઉકલવા જોઈએ. હા, પુસ્તક ઉકલવું જોઈએ. હા, અને એ ઉકલવું અઘરું છે. આખો સરસ કે આ ઈશ્વરની ઉપસ્થિતિ, ઈશ્વરનું હોવું, એનું અસ્તિત્વ, એનું સ્વરૂપ કેવું છે કે ને તમારે શોધવું પડશે વચ્ચેથી. હા, પોથે પાને લખિયા હરી, ચોપડીઓ વાંચીએ છે ને, ગ્રંથને પણ કહ્યું છે, ગ્રંથકારને પણ કહ્યું છે, અને ગ્રંથીને વિશે પણ, અને ગ્રંથિ એટલે પૂર્વગ્રહ વિશે પણ કહ્યું છે. પોથે પાને લખિયા હરી, જમ વેડુમાં ખાંડ વિખરી. વેડું એટલે રેતી. રેતીમાં જેમ ખાંડ વિખરાઈને પડી હોય ને, એમાં ઈશ્વર આ પરમ વિશ્વમાં એવી રીતે પડ્યો છે કે રેતી તો ખાવા યોગ્ય છે જ નહીં, પણ ખાંડ પણ એમ જ પડેલી છે. એટલે વસ્તુ તો સંજોગ આવો જ છે. પોથે પાને લખિયા હરી, જમ વેડુમાં ખાંડ વિખરી, સંતોએ ખાધી કીડી થઈ. જુઓ સાહેબ, આ સાર, આ વસ્તુ ગ્રહણનો એનો સંદેશ જુઓ, આ ગુજરાતી ભાષાનું ઘડતર જુઓ, અને સંતોએ જે ભાષા આપણને આપી છે, સર્જન કર્યું છે એની વાત. સંતોએ ખાધી કીડી થઈ, વંચકે સમૂધી વહી. વંચક એટલે છેતરામણો, ભૂલવાળો, બધું લેવાવાળો. એટલે એને ખાંડ અને રેત ભેગી લીધી. હવે તો વિવેક જ નથી ને. સંતોએ ખાધી કીડી થઈ, વંચકે સમૂધી વહી. બધું ભેગું. સંસારને ભગવાન ભેગો ના જ જડે યાર, લેવાય જ નહીં. એ મળે નહીં, હાથમાં ના આવે. કાં તો તું આ લે ને કાં તો પેલું હાથમાં આવે. સંતોએ ખાધી કીડી થઈ, જમ વંચકે સમૂધી વહી. બધું ભેગું જ. વંચકે સમૂધી વહી, તે કોણ? વંચક. તેહેવા ને તેહેવા રહ્યા. ભાષા જોવાય નહીં. તે તેહેવા ને તેહેવા રહ્યા, સંત પારંગત થયા. આ પાર ઉતર્યા છે સાહેબ. આ બે શબ્દની વચ્ચે પડેલો અર્થ, એ સંકેત જડે ત્યારે સંસારની પ્રત્યેક કણકણમાં પડેલો ઈશ્વર જડે. એટલે પુસ્તક ઉકલવું જોઈએ, વાંચવા માત્રથી કામ પતે એમ નથી. એટલે સંતોએ આપણને વાણી આપી છે, અને એ વાણીનું એક મોટું તેજ શિખર, એક મોટું મુકામ એ રવિ સાહેબ છે. રવિ સાહેબ નામ જ જુઓ ને, રવિ. કેટલું મોટું રવિ એટલે આ સમર્થ છે, આ તેજ, આ ઉર્જા અને આ સભરતા એક સાથે બધું અજવાળું કરી દેવાની, જેની અંદરની તાકાત અને જેની વાણીની તાકાત છે, એ રવિ છે. રવિ સાહેબનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામે થયેલો. હું તમને આ બધાની વચ્ચે કહું છું, મારું તમે દુર્ભાગ્ય હું મારું ગણું છું, હજી હું એ જગ્યા પર જઈ શક્યો નથી. 7મી પેઢીનો આ પરંપરાનો ઉત્તરાધિકારી એ જગ્યા પર હજી ગયો નથી. એનું મને ખેદ છે ને હવે હું બહુ વહેલો જઈશ. જગ્યા પર જવાનું એક માતમ હોય છે. ઉમાશંકર જોશી અહીંથી અમરેલી જતા ત્યારે ચાવંડ ઉતરેલા અને કાંતની જગ્યા પર જઈને ત્યાં ધૂળ લીધેલી. આ જુઓ તો ખરા, આ પણ બ્રહ્મનો સાક્ષાત્કારનું અને સમજ જુઓ. એટલે આ મેં મારા મનને પૂછું છું કે પણ એ સંજોગ નહીં આવ્યો હોય. મારે તો આમોદ પણ અહીંયા ને હું આમોદમાં, એવું પણ મારો અનુભવ છે. મારે છેટું શું છે યાર, એવું પણ એવી ચાલાકી ન કરવી, જવું જ. હા, આપણે એ કરીએ તો ખોટું છે. એટલે 1727માં એમનો જન્મ, અને એમને દેહ છોડો વાંકાનેરમાં 1804માં. આટલા વર્ષના આયુષ્યમાં આ જોગી જે ખેલ્યા છે એ અદ્ભુત ખેલ્યા છે. વૈષ્ણવ વણિક, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. માતાનું નામ, પિતાનું નામ મંછારામ ને માતાનું નામ મબાઈ. એ એવા જન્મ્યા ત્યારથી જ વૈરાગ વૃત્તિવાળા. એમને સંસારનો વૈરાગ પહેલેથી. એટલે રવિ એ સંતના આપણા આખા વિશ્વમાં બહુ મોટું નામ છે. અને એમના ગુરુ ભાણ સાહેબ,
નામ રવિનું નામે રવિ અને ગુરુનું નામ પાછું ભાણ. એટલે રવિ અને ભાણ, ગુરુ અને શિષ્ય અથવા શિષ્ય અને ગુરુ બે એકબીજાના આમ નામથી પણ પર્યાય રૂપ અથવા એક રૂપ અને કામથી પણ. કામ એટલે જાગૃતિનું, વાણીનું, જાગૃતિનું. આ નામ રવિ ભાણ સંપ્રદાય આ બેના નામ પરથી બનેલો છે. પણ સંતોનું જે કામ છે એ બહુ મોટું કામ છે. અને આખો આપણો મધ્યકાળ 600-650 વર્ષનો એ સંતોની વસંતનો ગણાયો છે. સંતોની વસંત એટલા માટે કે જેમ વસંત ઋતુમાં બધી જ વનસ્પતિ ખીલીને પુરવારમાં ખીલે, એમ આ મધ્યકાળમાં ભારત વર્ષની અંદર અગણિત સંતોની ભરતી ઉઠી છે. એટલે સંતોની વસંતનો ગાળો ગણાયો છે. સંતોનું પગેરું તો બહુ દૂર છે, બહુ આગળનું છે. છેક ગોરખથી ગણીએ તો, અને એથી એ ગણીએ તો ગોરખથી ગંગા સતી સુધી આપણો સંત પંથ છે. એટલે એ સંતોની વસંતનો આખો વિષયના બધા જ ભારત વર્ષના તમામ પ્રાંતમાંથી, એક આ વાત જુઓ, ભારત વર્ષના તમામ પ્રાંતમાંથી, તમામ વર્ગોમાંથી, તમામ ભાષાઓમાંથી, તમામ સ્તરમાંથી સંતો મળ્યા છે. આ એક જ આખો આટલી મોટી ભરતી જો આવી હોય તો મધ્યકાળમાં આવી છે. અને રામાનંદ એના મુખ્ય સંત છે. એના કબીર પાછા, અને કબીરમાંથી રવિ ભાણ. આટલા બધા સંતોની ભરતી ઉઠી છે. એ આપણા ભારત વર્ષનું એક મોટું સુવર્ણ પૃષ્ઠ છે બધા જ વર્ગોમાંથી. અને એક પાછી નોંધવા બાબત એ છે કે સામાન્ય સ્તરમાંથી, જેને આપણો દૂરનો, સાવ છેવાડાનો, દલિત, વંચિત સમાજ ગણીએ, એમાંથી સંતો મળ્યા છે અને સમર્થ સંતો મળ્યા છે. તે એક આટલું મોટું સંતોની દેણ છે. વિનોબાજીએ સરસ એક શબ્દ વાપર્યો છે કે આ દેશને, બીજું નથી બોલ્યા રાજકારણીઓ બાંધ્યો છે, ફલાણાએ બાંધ્યો નથી, આ દેશને સંતોએ બાંધ્યો છે. વિનોબાનું વાક્ય છે. અને આ સંતોએ બાંધ્યો છે મતલબ એની એકતા, અખંડિતતા અને સંવાદિતા સંતોએ જે રીતે સર્જી છે એ રીતે બીજા કોઈ સર્જી નથી. એટલે સંતોએ આ દેશને બાંધ્યો છે. આ સંતોનું અર્પણ છે. સંત વિશે વાત કરતા માટે, સંત સાહિત્યની વાત કરતી વખતે અમારી ભૂમિકા કમસે કમ આપણે આપણી વચ્ચે હોવી જોઈએ. અને કબીર તો કેવું સરસ કહે છે કે સંતો કેમ જાગ્યા છે? જગત માટે જાગ્યા છે. પોતાને માટે તો જાગ્યા છે, પણ એમણે ઉજાગરો લોકો માટે કર્યો છે. એવા જાગે એટલે ઊંઘતાને જગાડવા માટે. ભાણપણ કે ભાણ કહે ભટકીશમાં, મથી જો મન માહી, સમજીને જો સૂઈ રહે તો તારે કરવાનું નહીં કાંઈ. આ ઉઠવાનું, આ ઊંઘવાનું આવડવું જોઈએ. अपने पहरे जागिए, कबीर के मत पड़ा रे सोई, को जाने किस छिन पल में किसका पहरा होए. તું આ પડ જાગવાની છે, જાગી જા. દુનિયાને કહે છે આ કાળનું ચક્ર ફર્યા કરે છે, કયા પળમાં તને ઝડપી લેશે ખબર નહીં પડે. આ પ્રહર, મનુષ્ય જન્મનો અવતાર એ જાગવાનો પ્રહર છે. અપને પહેરે જાગીએ. કબીર બીજું પણ કહે છે કે સુખિયા સબ સંસાર, ખાએ અરુ સોએ. છે કઈ ચિંતા? આટલું નિરાંત વાળું છે. સુખિયા સબ સંસાર, ખાએ અરુ સોએ, દુખિયા દાસ કબીર, જાગે અરુ રોએ. સંતો જાગ્યા છે આપણા માટે રોયા છે. રોયા છે એટલે એ રોદણા નથી રડ્યા, એની અનુકંપા છે, એનો પ્રેમ, કરુણા વર્ષી છે. અને એ કરુણાથી જે વાણી આવી છે એણે આપણને એમના ગયા પછી પણ આજે જીવતા રાખ્યા છે. સંતોના દેહ ગયા પછી સંતોની વાણીએ જ આ જગતને નવડાયું છે. એટલે વાણીને ગંગા કહી છે. ગંગા, વાણીને ગંગા કહી છે. એ પવિત્ર કરનારી રહી છે. એટલે સંતોનું હોવું એમના દેહમાં નથી, એમની વાણીમાં છે. અને એ વાણી આપણને જગાડી દે છે. એ વાણીની કેટલીક વાતો પણ કરીશું. અને સંતો વિશેનો કેટલું બધું મહિમા થયો છે. સંત બડો પરમારથી, શીતલ જાકો અંગ, તપન બુझावे और की, दे दे अपनो रंग. પારસ મણી ઓર સંત મેં બડો અંતરો જાન. પારસ મણી આપણને મળી જાય તો આપણે બીજું કશું લેવા ના રહીએ. પારસ મણી
और संत में बड़ो, आ बे में अंतर मोटू है, आ बे एक कक्षाए है ज नहीं। संत तो बड़ो है, पारस मणि और संत में बड़ो अंतरो जान, वो लोहा कंचन करे वो करे आप समान। हाँ, पारस मणि लोखंड ने अड़े तो ये सोनाનું થઈ જાય, એ પારસમણી તલવારને અડે તો તલવાર સોનાની થઈ જાય, પણ એ પારસમણી ના થાય. એ પારસમણી તલવારને સોનાની બનાવે પણ પારસમણીનું રૂપ નહીં લાવે, પોતાના દરજ્જે નહીં લાવી શકે. બડો અંતરો જાન વો લોહા કંચન કરે વો કરે આપ સમાન. જેને સંત અડ્યો ને એ સંત થયો, આ વાત છે. અને પેલું આકાર સોનાની થાય તો એનો આ સ્વભાવ ના જાય. માર ધાડ આકાર, માર ધાર આકાર, એ મારવામાં પણ જો હોનાની હોય તો વાગે જ, ખરું કે? એ હોનાની હોય તો ના વાગે એવું થોડું છે. આકાર એનો એ બદલાય નહીં અને ધાર એની જાય નહીં. ત્યારે સંતને જે સ્પર્શ થયો, સંતનો જેને સ્પર્શ થયો એ સંત થયો છે. આ સંતોનો મહિમા છે. એ નિમિત્તે આજે રવિ સાહેબની થોડી જ વાતો કરવી છે. મેં કહ્યું તેમ આટલા લગભગ 70 વર્ષના ઉંમરમાં રવિ સાહેબ બહુ ખેલ્યા છે. ભાણ સાહેબના ગુરુ છે એમના. ભાણ સાહેબ એમને એમના ગુરુ તરીકે થયાનો સંજોગ જુદો છે. રવિ સાહેબની ઉંમર લગભગ નાની 7-8 વર્ષની હતી ત્યારે રવિ સાહેબના બા એમને બંધારપાડા લઈ ગયેલા. બંધારપાડાના કુંવરજી એ ભાણ સાહેબના શિષ્ય, અને એમને તેડેલા લઈ ગયેલા. ત્યારે પહેલું મિલન બાળ ઉંમરમાં રવિ સાહેબનું ને ભાણ સાહેબનું થયું. રવિ સાહેબ ક્યાંક લખે છે કે મેં ભાણને જોયા ત્યારે એ આસનથી અદ્ધર હતા. આ ચમત્કારની રીતે નથી કહેવું મારે, જે અનુભવ હોય. આસનથી અંદર હોવાના પાછા બીજા અર્થો નીકળે, પણ એને એની ઊંચાઈની ખબર પડી ગઈ હશે બાળ ઉંમરે પણ, અથવા તો સંતનું સંતત્વ એને સ્પર્શ્યું હશે. આ અદ્ધર હોવું છે. જમીનથી અદ્ધર તો બહુ વાત જ જવા દો. એ કંઈ બહુ કરવા જેવા પ્રયોગો નથી ને એથી પ્રભાવિત થવા જેવું નથી. કોણે કહ્યું તો મને યાદ આવ્યું, હું કહું કે એક સંત આવ્યા તપસ સિદ્ધ, અને એમને હતું એક તળાવમાં પછી આમ આસન વાળી દીધું અને પછી આમ પાણી વચ્ચે આમ બેઠા. પછી રાબિયા કે કબીરના નામે જવાય છે, રાબિયા ને ત્યાં ગયા ને પોતે બહુ યોગી છે બતાવવા પાણી ઉપર આસન બેસીને અદ્ધર તરવા બેઠા. તો રાબિયાએ આમ કરીને એક કે કબીરના નામે પણ છે આમ ઊંચો કાંઠલો નાખ્યો અને પછી કાંઠલા ઉપર અદ્ધર બેઠા. આ કઈ ઓછા માર નથી બધાના. એ ઉપર બેઠા બેઠા હવે કે તમે આપણે અહીંયા આવો, અહીં સત્સંગ કરીએ કે છે. આણે કીધું અહીં પાણીમાં આવો આપણે સત્સંગ કરીએ, આણે કીધું આવો અહીં સત્સંગ કરીએ. બે જણનું હરખું થઈ ગયું. આનાથી ઉપર નથી જવાતું અને પાણીમાં નથી જવાતું, તમે છો ક્યાં હવે? એટલે બંને પાછા બેઠા અને સંતોએ અર્થ કાઢ્યો. આ કોઈને ઉતારી પાડવા થયેલા દ્રષ્ટાંતો નથી, આપણી ભૂલો સુધારવા માટે, આપણને કંઈક સમજવા માટેની ઊભી કરેલી અથવા થયેલી વાતો હશે, અને ન થઈ હોય તો એનો અર્થ છે. અને બંને નક્કી કર્યું કે આણે કીધું કે આ પાણીની અંદર માછલી રોજ અદ્ધર તરે જ છે. એમાં માણસે આખો પોતાનો આખું ખોવાની જરૂર નથી આ વિદ્યા માટે. અને કાંઠલા ઉપર તો મધમાખી આમે ઉપર અદ્ધર રમ્યા જ કરે છે. માખી જેવી માખી પણ અદ્ધર ઉડે છે. એટલે આપણી સિદ્ધિઓ મોટી નથી. આપણી સિદ્ધિ તો એ છે કે જેસલ જેવો જેસલ તોળાના શબ્દથી જાગ્યો અને પાર ઉતર્યો. એ પછી પેલા બંદરેથી પેલા બંદરે ગયો એ મહત્વનું નથી, એ આ ભાવથી પેલા ભાવમાં ઉતરી ગયો એ મહત્વનું છે. રવિ સાહેબ બહુ ખેલ્યા છે, ખૂબ ખેલ્યા છે. એમણે ભાણ સાહેબની જે શેરખીની ગાદી છે અમારી પાસે બહુ નજીકમાં, મારું ગામ આણંદ જિલ્લાનું કાનવાડી, આજે અમારી જે જગ્યા છે એની શેરખીની શાખા જગ્યા છે. સામે અમે આમ તો હોળીમાં જઈએ આજે પણ. 1329 એમણે જગ્યા બનાવેલી, સ્થાપેલી. ભાણ સાહેબે પહેલી જગ્યા ત્યાં સ્થાપી. અને મેં કહ્યું તેમ બાળપણમાં ભાણ સાહેબનું દર્શન થયા પછી રવિ બિલકુલ એમનામય થયા છે. અને પછી ત્યાં ભાણ સાહેબ પાસે 1748ની આસપાસ એમને એને દીક્ષા મંત્ર
દીક્ષા થઈ છે. અને ભાણ પછી એમને 1751 કે 53માં એ જગ્યા પર રવિ સાહેબને બેસાડીને નીકળ્યા છે. પછી ભાણ સાહેબ પછી પાછા એ જગ્યા પર ગયા નથી. એ ફરતા ફરતા કમિજડા જતાં એમણે જીવંત સમાધિ લીધેલી એમના ગુરુએ, એટલે ભાણ સાહેબે. એ ભાણ સાહેબની જગ્યા જે કમિજડામાં છે, એટલે શેરખી પહેલી જગ્યા, બીજી એમની સમાધિની જગ્યા તે કમિજડા, ત્રીજી જે જગ્યા મોટી એ ભાણ સાહેબના પુત્ર ખીમ સાહેબ એ રાપરમાં જગ્યા છે, અને ચોથી જગ્યા જે મોટી જગ્યા ગણાય મુખ્ય 4 જગ્યાઓમાં એક ખંભાળિયા જામનગરમાં, એ મોરાર સાહેબની રવિ સાહેબના શિષ્યની જગ્યા. આની લાંબી વાતો છે, પણ કેવળ એક આખો નકશો પકડાય એ દૃષ્ટિએ આ વાત કરી છે. અને આની બહુ જગ્યાઓ છે, 300થી વધારે શાખા જગ્યાઓ છે, અને બધી જગ્યાઓમાં પોતપોતાની રીતે કામ ચાલી રહ્યું છે. અત્યારે કમિજડામાં જાનકીદાસ બાપુ બહુ જ ખંતથી સમર્પિત ભાવે કામ કરી રહ્યા છે. એમ બધે પણ વ્યવસ્થા ઊભી થઈ છે. રવિ સાહેબ અને ભાણ સાહેબના નામે આખો સંપ્રદાય બન્યો, એટલે ભાણ સાહેબ, રવિ ભાણ સાહેબ સંપ્રદાય. રવિ ભાણ સંપ્રદાયનું નામ પણ કેવું છે, મેં કીધું તેમ બંને ગુરુ શિષ્યના નામથી બન્યું છે. પણ રવિ ખેલ્યા છે 50 વર્ષથી વધારે, 5 સદીથી વધારે ખેલ્યા છે, અને આખા ગુજરાતમાં ફર્યા છે, આખા ગુજરાતને જગાડ્યું છે. છેક ધરમપુરથી માંડીને ઈડર, કચ્છ, સૌરાષ્ટ્ર બધે જ ફર્યા છે. એ પરિવ્રાજક આતર હતા અને નાદ શિષ્ય હતા, નાદ પરંપરાના શિષ્ય છે. ભાણના નાદ એટલે શબ્દથી સેવાયેલા પુત્ર, અને પેલા જન્મથી બુંદથી સેવાયેલા ખીમ સાહેબની જગ્યા મેં કહ્યું રાપરમાં છે. રવિ સાહેબનું એવું છે કે એમને અનેક એમની રવિ ઉન્નવિસી રવિના 19 શિષ્યોનું એક મંડળ હતું. ભાણ સાહેબને તો ભાણ ફોજ હતી, આખી ફોજ હતી, કંઈક 36 કે 34 જણની, આખું પદ પણ છે. આખા જગત ગામને જગાડ્યું છે, આખા જગતને જગાડ્યું. ઘેર ઘેર ગયા છે. આ સંતોની વાત એ છે કે ગયા છે ગામ છોડીને, પણ રહ્યા છે ગામની વચ્ચે કામ કરવા માટે આવ્યા છે. એટલે એ વસ્તી વચ્ચે એ પણ એકલા, અને એકલા એ વસ્તી જેવા. હા, બધા પોતે આખા જગતની ચિંતા કરનારા માણસો છે. એમણે જગતને આ રીતે સેવ્યું છે, જગાડ્યું છે. અને 19 એવા શિષ્યો કે જેણે પછી આખા રવિભાણના સિદ્ધાંતો, સાધનાના જે આદર્શો છે, દર્શન છે, એનો ફેલાવો કર્યો. રવિ સાહેબને બહુ જ મોટા શિષ્યો, નારી શિષ્યો જ પણ મોટી સંખ્યામાં છે. 50 વર્ષના આખા એના સાધના કાળમાં પરિભ્રમણ કર્યા જ કર્યું છે, અને જગાડ્યા કર્યું છે. એટલે એક શિષ્ય મંડળી પણ મોટી છે, એનો વિસ્તાર પણ મોટો છે. એક તો એવું મને કહેવામાં વાંધો નથી, અને કહેવામાં વાંધો શું, કહેવું પણ જોઈએ કે સંતોના સ્પર્શની કેવી મોટી કથાઓ હોય છે. રવિ સાહેબ જ્યારે શેરખીની જગ્યા પર બિરાજમાન હતા, ત્યારે ઠેર ઠેરથી લોકો, સંતો, દર્શનાર્થીઓ આવે, અને ગુરુસ્થાને કે સંત સ્થાને તો અનેક હેતુથી લોકો જતા હોય. બધા દર્શનથી જ જતા હોય એવું નહીં. મને ડાકોરમાં હોય તે જૂતા ચોરાય છે. આપણું મન તો ત્યાં હોય તે બગડેલું હોય છે ઘણાનું, પણ એને આપણે અડતા નથી. ત્યાં ગયું એ ખરું છે, બીજા ભવે નહીં ચોરે. હા, હું જવું. પણ એક કોઈક સાધુ કે કોઈક ભગત કે કોઈક ઈચ્છુક ગયેલો હશે. આ મને કહેવા ગમે છે, આ વાર્તા સાંભળેલી છે, ક્યાંક લખાયેલી છે, બહુ છપાયેલી નથી. પણ એ ન પણ હોય, અથવા બનાવેલી હોય, ઊભી કરેલી હોય તો પણ, જો લાકડું છે ને, કલમ જીવતી હોય તો જ ઝાડને ચોંટેલી રહે, નહીં તો તૂટી જાય. હા, એટલે લગાડેલી ખવાય, પણ એકરૂપ વધવી જોઈએ. એટલે દંતકથાઓનું, ચમત્કારનું આવું છે કે તમે ચોંટાડવા જાઓ તો નહીં રહે, ભલે ગમે એટલા લગાડો, એ બેસતું હશે તો બેસશે. એક સંત, એક ભગત આવ્યા ને પછી કંઈક દાન દક્ષિણા કરે, સેવા આપે. આમણે રવિ સાહેબને પગે લાગીને કીધું, બાપુ હું રજા લઉં છું. તો પણ રવિ સાહેબની પાસે કોઈક ભગતે સરસ ભેટ આપેલી, એક મોટી શાલ હતી, સરસ શાલ, મોંઘી શાલ. એટલે પેલા કે બાપુ દક્ષિણામાં મને ભેટમાં આ શાલ આપો ને. માગીને જ લીધી, કંઈ ખોટું નથી.
હા, સંત પાસે શબ્દ માગવો ખોટો નથી. એમને મળી જાય તો એ મોટી વાત છે પાછી, પણ લેતા બી આવડવું જોઈએ. હા, એટલે આપી દીધી. આપી દીધી. એ શાલ લઈને પછી પેલો તો ફરતો ફરતો નીકળી ગયો, અને બહુ મહિનાઓ પછી પાટણમાં કંઈક જેને શાલ લીધેલી એ ગયો, અને કંઈક એટલા શુભ ભાવવાળો નહીં હોય એનો અંદરનો માયલો, એને એ શાલ ઓઢીને એક જગ્યાએ જ્યાં દેહ વ્યાપારનો વિભાગ લગતો હતો ને ત્યાં એ ગયેલો, એક રૂપલાલના પાસના બતામાં. અને એ શાલ ના એની પાસે પૈસા નહોતા, એ મોંઘી શાલ એ આપીને એને રાત ત્યાં રોકાયો. આ શાલ ત્યાં હતી. આ દેહના ક્યાં ક્યાં કેવા જોગ હોય છે. નરસિંહ મહેતાનું એક સરસ પંક્તિ છે, વાલો પ્રેમને વશ થયા રાજી રે, એમાં શું કરે પંડિતને કાજી રે. એમાં ગણિકાને શોખ પેલા પોપટના પિંજરું લટકાયેલું, પોતાનો જે ધંધો છે તે, પોતાનો જે વ્યવસાય છે, પણ એ પાટડી પર પોપટને અને એને રામ બોલાવડાવે. બોલો બેટા રામ, કામ જુદું. હા, અને રટણા, અને તે પોતે જેને કરવાની છે એ નહીં, જેને નથી ભાગ્યમાં એને કરાવે છે. આ વિરોધ તો જુઓ. એને રામ બોલાવડાવે છે, ખરે તો પોતાને બોલવાનું હતું. પણ જુઓ, નામ કેવું મહત્વનું હોય છે. પંખીને પણ રામનું નામ લેવડાવ્યું. પછી નરસિંહ કહે છે કે એમ કરતા એક દિવસ એનો જાગ્યો કે હારું પંખી જેવું પંખી જો રામ નામ બોલતા થઈ ગયું તો હું ક્યાં ગઈ છું આટલો દિવસ. એને એમાંથી લગ્ની લાગી. સહેજમાં સાંભળ્યો આવી મળ્યા એની ભવ આ શીખી ગયો ને હું મને કહે છે આ મારા ધંધામાં રહી છું. આ નામનો મહિમા છે. એટલે ત્યાં જઈને આ ચાદર આપી દીધી. પછી એ તો જતો રહ્યો અને આને ચાદર ઓઢી લીધી છે. એને ચાદર ઓઢ્યા પછી કંઈક સંકેતો હશે, ખબર નહીં. આપણા હાથમાં બરફ હોય તો ઠંડક આવે જ ને. અને અંગારા પર પગ હોય તો એનો પ્રભાવ આવ્યા વગર રહે નહીં. એમ કોના સ્પર્શ છે. હું તો આશ્રમમાં જાઉં ને, બાપુને ચંપલ જોઉં છું ને તો મને કંઈ થાય છે. આમ જોવા માત્રથી, જોવા માત્ર, દર્શન માત્રથી આપણું કંઈક થાય છે તો નક્કી છે. એટલે મારી માનો સાડલો મારા ઘરમાં હોય અને હું માથે અડાડું તો આજે મારો તાવ જાય, એમાં મને બે મત નથી. હા, જાય જ. જેવી તેવી સ્થૂળ પદાર્થો પણ આટલા મહિમાવાળા છે, તો સૂક્ષ્મનું સાંધો કેટલું મહિમાવાળું હશે. ચાદર ઓઢી લીધી. પછી થયું કે આ થયું. એક દિવસ કોણ જાણે રાપરના મહારાજ જે એમની જગ્યાએ પાટણમાં આવેલા, અને આને દર્શન કરવાની ઈચ્છા થઈ. એનું નામ મદયંતી. આ ગણિકાનું નામ. આવી 6 ગણિકાઓને રવિ સાહેબના શબ્દથી 6 ગણિકાઓ પરિવર્તિત થઈ છે. સુરત, આ પાટણ, એવું વાંચવા મળ્યું છે. તો આ ઓઢીને ત્યાં દર્શન કરવા ગઈ. દર્શન કરવા ગઈ ત્યારે મહારાજે જોઈ લીધું આ શાલ, આ તો મારા સાહેબની, આ તો મારા રવિ સાહેબની, ગુરુ રવિ સાહેબની શાલ છે કે છે. અને પછી પેલી પગા લાગી ગઈ, બેન આ તો મારા ગુરુની શાલ છે, મારા સાહેબની શાલ છે. અને પેલીને થયું, કશું બોલી નથી. આટલું જ, સાહેબ, મારો રવિ, મારા ગુરુ અને આ શાલ. પછી ત્યાંથી પાછી વળી ગઈ છે. કહેવાય છે કે પોતાના ડેલે નિવાસે આવી, પોતે જે નિવાસ કરતી તેનું તાળું મારી દીધું છે, હાંકડ બંધ કરીને પગથિયામાં બેસી ગઈ છે. પછી એ ઉઠી નથી. એને દેહ ત્યાગ કર્યો છે ઉપવાસ કરીને. આ જે હોય તે મને કથાના એનું પરિવર્તન જુઓ, એના શબ્દનો આખો સેતુ જુઓ, તાલ જુઓ, ને ગુરુ પરંપરા અને સંતોના સ્પર્શની અને આ આખી ઘટનાઓની કોઈ એવી કંઈ એવું કંઈ જોડેલું નથી. આ તો વાત છે કે એને અડી ગઈ વાત કે હું આ શાલ ઓઢીને આ ધંધો ક્યાંથી કરી શકું. હવે આ જાગ્યું ને અંદરથી, આ જગાડનારી વસ્તુઓ છે.
રવિ સાહેબના આવા અનેક ચમત્કારોની રીતે નહીં, આ તો સંતોના સ્પર્શના સંત સેવતા સુકૃત લાદે, આ સંતોની આવી અનેક વાતો છે. પણ જે મુખ્ય વાત હવે કરવી છે તે એમના સાહિત્ય વિશે છે. બહુ મોટા સંત છે રવિ સાહેબ, ખૂબ સાહિત્ય રચ્યું છે. 400 જેટલા પદ વાણી લખી છે, અને પદ્યના જે તમામ પ્રકારો જે આપણા સાહિત્યના છે લગભગ બધા જ ખેડ્યા છે. એટલે ભજન, સાખી, કુંડળિયા, પછી વાર, તિથિ, આરતી, અને અનેક પુસ્તકો લખ્યા છે. પુસ્તકોની યાદી મારે કહેવી નથી, અને કહેવાથી બહુ બીજો નથી, એ તો વિગત જ કેવળ છે. પણ એમની પુસ્તકો એટલા બધા, ગીતા પ્રકારની રચનાઓ, રવિ ગીતા, ભાણ પરચરી, આ બધું એમના થકી સર્જાયું છે. વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે. અને સૌથી વધારે તો એમણે જે પદ આપ્યા છે એ એક મોટી સંપદ છે. આપણા કવિ મકરંદ દવે એક જગ્યાએ સરસ લખ્યું છે રવિ સાહેબ વિશે, કે વિશ્વભરના સંતોનું કે રાષ્ટ્રના સંતોનું એક વિશાળ શિખર સંમેલન યોજવામાં આવે અને ગુજરાતમાંથી કોઈ સંતને મારે પ્રતિનિધિ રૂપે મોકલવાના હોય તો હું રવિ સાહેબનું નામ સૂચવું. એટલે આ સામર્થ્ય છે રવિ સાહેબનું. રવિ સાહેબની વાણીનો જેટલો આપણે લાભ લઈએ, આનંદ લઈએ, એટલો ઓછો છે. બહુ જ ગવાય છે. હું થોડાક એમની પંક્તિઓ અને થોડીક રચનાઓનો પણ આપણે આસ્વાદ કરાવીશ. મેરે સદગુરુ સરભંગી, રવિ સાહેબની એક પંક્તિ છે. મેરે સદગુરુ સરભંગી, બ્રહ્મ અગ્નિ કી તણખી દીની, જલી વાસના જંગી. મેરે સદગુરુ સરભંગી, સદગુરુ એ સર્વાંગી છે. બ્રહ્મ અગ્નિની તણખી દીધી, આ તણખો પડ્યો, આ તણખાનો અંદર પડવું, એણે મારી ભવોભવની વાસનાઓ, ભવોભવના બંધનો એક ક્ષણમાં બાળી મૂક્યા. સરસ સંતો એનો અર્થ કરે છે કે બહુ મોટો ઘાસનો ગંજ હોય એને બાળી મૂકવા માટે એટલા જ વજનનો, એટલા જ જથ્થાનો દેવતા જોઈતો નથી. કેવળ એક તણખો પૂરતો છે. એમ ભવોભવના અંધારને કાપવા માટે એક વીજળીનો ચમકારો, વીજળીને ચમકારે મોતી રે પરો પાનભાઈ, અચાનક અંધારા થશે. આ એક તણખો પૂરો છે, પણ તણખો અંદર પડવો જોઈએ. તણખો ઢગલાની બહાર પાછું પડ્યો હોય તો ઢગલો ના પડે, અંદર પડ્યો હોય, અંદર પડે તો જ એ સળગે અથવા તો એ પ્રજ્વલિત થાય. એટલે મેરે સદગુરુ સરભંગી, બ્રહ્મ અગ્નિ કી તણખી દીની, જલી વાસના જંગી. મેરે સદગુરુ સરભંગી, મારા ગુરુ મને મળ્યો અને મારા ભવોભવના અંધકાર, ભવોભવના પાપ, ભવોભવના બધા કર્મો નષ્ટ થયા. ગુરુ એક જ વખત મળે, આ એ જ ફરી જે વારે વારે મળે ને દેહ મળે. ગુરુ એક જ વખત મળે. ઘણી વાર ને ગુરુ મળતા નથી, મળે એક જ વખત મળે ને ફરી તો શું છે, આવર્તનો છે બીજા જેને તમે ઈચ્છો છો એના. દૃષ્ટિ એક જ વખત હોય, પછી તો આંખને તમે ખોલ્યા કરો એટલું જ. દ્રષ્ટિ ખોલવી જોઈએ. મેં માનુની મહારાજ કી, રવિ સાહેબ કહે છે મેં માનુની હો, એ જેવી તેવી નહીં. મેં માનુની મહારાજ કી, છીલર જલડે ના નાવ. હું મહારાજની માનુની છું. રાજાની રાણી એમ થયું હોય ને ઠસ્સામાં જ હોય ને, શું કરવા એકાચી દે. મેં માનુની મહારાજ કી, છીલર જલડે ના નાવ, પડદા તોડ પિયારે પેસું, નિર્મલ જલ ભરી લાવું. આ અંદર જઈને પોતાના જળને તપાસવાનું છે, પોતાના તળને તપાસવાનું છે, અને પોતાની છબી લેવાની વાત છે. બે ભજન મારે સંભળાવવા છે તમને. અરે શું અને ભજન ક્યારે ગેયતાની શિસ્ત સિવાય આવ્યું નથી. ભજન ગાયને જ આવ્યું છે. અમે કવિઓ લખીએ જુદી વસ્તુ છે, અને એ પણ ખોટું. ભજન છે, કવિતા છે. કવિતા એ ભજન થવું એ શરત નથી, અને ભજન એ કવિતા થવું એ શરત નથી. જરૂર ને. પણ સંતોએ લખેલી
એવી ઊંચી કક્ષાની અનુભૂતિની અભિવ્યક્તિ એ કાવ્યની ઊંચાઈ સિદ્ધ કરી છે. એ આપણને મળેલું મોટું ફળ છે. કબીરને એક વખત લોકોએ કવિ નહોતા ગણ્યા શરૂઆતમાં વિવેચકોએ. હવે જખ મારીને કહે છે કે બધી શરતો આ પાડે છે. હા, એ તો થતા થયેલી કવિતા તો આપણે બનાવેલી છે. આ તો આવેલી અભિવ્યક્તિ છે. એટલે શું રચના છે, શું ભાષા છે, એની સામે લોક છે. સંતોની સામે આમ પ્રજા છે. એટલે સંતોની વાણી આમ પ્રજાને ધ્યાનમાં રાખીને અવતરી છે. એમના દર્શનની ગૂઢ વાણી પણ બહુ સહેલી છે. નહીતર આટલા વર્ષો પછી નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, આ પ્રજાએ સાચવી રાખેલી કવિતા આજે આપણે છાપેલા સ્વરૂપમાં જોઈએ છીએ. નહીતર ચિત્તમાં આ સામાન્ય લોકોએ સંગ્રહી રાખી છે. વાત શું કરો છો? અને અત્યારે બધા કહે છે અભ્યાસ તમે સહેલો કરો, આખો અઘરો પડે છે. એટલે બુદ્ધિ આટલી બધી સગવડો વધી ત્યારે તમને આ અઘરા પડવા લાગ્યા. અને જે લોકો ખેતર ખેડે છે, પાણી પાય છે, ઘરમાં કામ કરે છે, મજૂરી કરે છે, એમણે આ લોકો ચિત્તમાં આ વાણી સંગ્રહીને રાખી છે. એમનું તમને કશું નથી સમજણ પડતી. અભ્યાસક્રમ શાનો તમે નીચો લાવવાની વાત? તમે જાવ ને ઊંચા, થોડા આવો ઊંચા. હા, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ ઝીલાયેલી વાત છે, લખાયેલી નથી. અને ઝીલવું એ જ મોટી વાત છે, ભરવું એ નહીં. ઝીલેલી વાણી છે. જેમ ધરતી આભને ઝીલે છે, આખા વરસાદને ઝીલે છે અને આખા જગતને પોષે છે. સંતોની વાણીએ આ રીતે વરસી છે. એટલે ગાન સાથે અને લોક ઢાળો, અસલ ભજનના ઢાળો. નરસિંહે ભોર થતા લગ ભજન કીધું. હવાર પડી ત્યાં સુધી ભજન કર્યું ના. ભજન કર્યું એટલે હવાર પડી જમજો, ભલે કાળી રાત્રે કરી હોય. તમે ભજન એ જ ભોર છે. આ વાત નરસિંહને કહેવી છે. એક શબ્દ ભોર છે, આખો સૂર્યોદય થઈ જાય છે, આખું જીવન બદલાઈ જાય છે. એટલે શું સંતોએ આમ જનતાને ધ્યાનમાં રાખીને પોતાની અભિવ્યક્તિ કરી છે. એટલે પંડિતોને જે અર્થ અઘરા પડ્યા છે ને એ લોકોને નથી પડ્યા. પંડિતોને તો કરવો છે અર્થ, લોકોને કરવો છે પ્રેમ. અને પ્રેમે જ એને અર્થો ઉકેલી આપ્યા છે. અને ભજન કે કવિતા કાયમ બધી ઉકલી જ જાય એવું માનવું નહીં. અને જો એ મરી જાય, જો કવિતા એકના દાડા આખીને હાથમાં આવી જાય તો એ મરી ગઈ સમજો, એ મળદું થઈ જાય. નદી છે ને, કાલે નાવા જાવ એટલે બીજી જ હોય. ગઈકાલ નાયા તો પાણી જતું રહે. એમ વાણી કાલે વાંચો, સાંભળો, એ વળી પાછી નવો અર્થ, નવી ઉકલતી આવે, ઉકલતી જ આવે. આ તો ઈશ્વરનું સ્વરૂપ છે, અસ્તિત્વનું આ તો લક્ષણ છે. એ પામવા માટે આપણી તૈયારી જોઈએ લોકોને. એટલે સંતોએ આપણી ભાષાને જેટલી ઘડી છે એટલી બીજા કોઈ ઘડી નથી. શું તમે આ ભાષાનું પોત તો જુઓ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, નિરખને ગગનમાં. આમ જુઓ, એનો પડદો ઊભો થાય છે. એની જુઓ એનું વિઝ્યુલાઇઝેશન. નિરખને ગગનમાં, આમ સવારના પોરમાં ઊંચે આપણને ઊંચા કરી દે ઉપર આકાશમાં જોતા. આ ભાષાનું પોત છે. એક એક શબ્દ પર વારી જઈએ હું છે. નિકસી આરંપાર એક ઓર કી હો તો વખત કીજીએ તો હરી કે હાથ કી. એટલે ભજનના ઢાળોની રીતે પણ સંતો, વાણીના અર્થોની રીતે એમને બે રીતે વાણી આપી છે. રવિ સાહેબની ઘણી વાણી એમાં પ્રેમલક્ષણા પણ છે, પણ જ્ઞાન વાણી, વૈરાગ વાણી એ રવિ સાહેબનો મોટો પ્રદેશ છે. કે લોકોને કેમ વધારે રસ પડે છે અને આપણને નથી પડતો. આપણને એને પૃથ્થકરણમાં રસ છે, એ જીવે એમાં રસ નથી. વસ્તુ જ્યારે એની ન કરવું એવું નથી, બિલકુલ પૃથ્થકરણ થવું જોઈએ. કાવ્યના અર્થો આપવા જ જોઈએ, પણ ખોટા ના જાય તો જોવાનું ને. ઉમાશંકરભાઈના એક કંઈક કોઈ મને યાદ છે કે ગગન ગાજે હાથીઓ, એમ સહસ્ર ફેણા પૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. આપણા જેવો વધારે અમારા જેવો સજ્જ છે શિક્ષક ભણાવતો હાથીઓ ગગને ચડીને જેમ ગાજે એવા અવાજો થતા હતા. હાથી નહીં, હાથી નક્ષત્ર. હાથી નક્ષત્રમાં જેમ ગગન ગર્જના કરે. આ સંદર્ભમાં આપણાથી જતો રહે. આમ કવિતાને કંઈ જે હોય તે તમારું નુકસાન આપણું છે, કવિતાને તો કવિને નથી. આ નહીં થાય, આ ન થવું જોઈએ. પાઠ ભેદો પણ થાય છે તો આ વહેતી વાણી છે, થવાના. પણ આપણે સાચા પાઠો એક વખત સંગ્રહિત કરવા જોઈએ, જે નિરંજનભાઈ કરી રહ્યા છે. અરે આ તો મૂળ રે
વિનાનું કાયા ઝાડવું રે. શું પંક્તિ છે! આટલી જ બહુ છે. મૂળ નથી અને ઝાડ છે. મૂળ વગરનું કોઈ બાકીનું ઝાડ, પૃથ્વી ઉપરનું ઝાડ લીલું રહી શકે નહીં. અને આને મૂળ નથી તો ચરબીનો પાર ઓછો છે. કેટલું બધું રાતું માતું ગાતું. પણ એ કેવી આખી રચના છે! આ તો મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. એ જીને પડતા એ ન લાગે જોને વાર રે. હે જી હો જી, આ તો મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. હે જીને પ્રેમના પાણીડા પીવડાવજો રે. એ જીને પ્રેમના પાણીડા પીવડાવજો રે. એ જીની નુરત એ સુરત પાણી આરી રે. હે જી હો જી, આ તો મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. એ જીને સતના ખાતર પૂરાવજો રે. એને સતના ખાતર પુરાવજો રે. એ જીની પાડું રે એ પહોંચી ગઈ પિયારે રે. હે જી હો જી, આ તો મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. હેજી એને શીલને સંતોષ દો દો ફળ હુઆ રે. એજી એને શીલને સંતોષ દો દો ફળ હુઆ રે. એ જીએ તો અમર ફળ જેવા હોય રે. હે જી હો જી, આ તો મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. એજી કહે રે રવિ ગુરુ બાણને પ્રતાપે. એજી તમે પ્રભુને એ ભજો તો ઉતરો ભવ પાર રે. હે જી હો જી, આ તો મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. એ જીને પડતા
એ ન લાગે જોને વાર રે હે જી હો જી આ તો મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. આ ઝાડ માં જ અમરફળનો સંજોગ છે. આ ઝાડમાં જ અમરફળનો સંજોગ છે. આ ઝાડમાં જ નિર્વાણનો સંજોગ છે. એને જેને સમજ્યા છે એને સાચવ્યું છે. એક સરસ આરતીની 2 પંક્તિઓ હું રવિની આરતીના સ્વરૂપે હું શું સુંદર આરતી લખે છે. ભલે પધાર્યા મારા મનના માન્યા સંત તમને મળીએ પૂરા પ્રેમથી રે પ્રેમ કરીને પાથરણા પંથરાય સંતને તેડી આદર માન દીજીએ રે. જુઓ પંક્તિ ભાષા જુઓ અને આ પ્રકૃતિ જુઓ અને ક્યાં સંતો પકડે. ડમરો મરવો ગલતો રાનો હાર સંતની કોટો મેં છવરાવીએ. આજની પંક્તિ લાગે છે ને સાહેબ? અમે લખવા જઈએ તો માથું કૂટી જાય. ડમરો મરવો ગલતો રાનો હાથ. આ હાર છે ગુલાબનો નહીં. ડમરો મરવો ગલતો. ભાષા જુઓ ને આના રવાનુકારી જુઓ ને આનો પ્રાસ જુઓ. ડમરો મરવો ગલતો રાનો હાર સંતની કોટો મેં છવરાવીએ. મતલબ રાતે 12 વાગે આરતી કરીએ એટલે ગાઈએ. એ 500 હોય 1000 હોય 5 હોય એમાં આરતીની સંખ્યા સાથે ક્યાં લેવા દેવી? દીવા હાથે જ લેવા દેવા છે. સરસ પંક્તિ છે બીજી એક સંભળાય. ચમક દીવડો મેલ્યો ધાડની માય સૌ સખી મળી ઉતારીએ આરતી રે. ચમક દીવડો આ પંક્તિઓ આ સંતોને સૂજ્યું છે. આ એમની વાણી છે. રવિની વાણી વૈરાગની, પ્રેમની, યોગની, જાગૃતિની, અબળવાણી અનેક પ્રકારના સ્વરૂપોમાં ખીલી છે. ક્યારેક વળી પાછું આજે અધૂરું છે અને વાણી આપણને તરસા રાખે એ જ આપણી પણ કસોટી છે ને આપણી તૃપ્તિ છે. સૌનો આભાર.